નમસ્કાર મિત્રો, આજે આપણે જે નીટ ફિઝિક્સમાં ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ કરંટના અગત્યના ટોપિક વિશે વાત કરીશું, જેમાંથી ઘણા બધા MCQ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ LCR AC શ્રેણી પરિપથ. હવે આના વિવિધ કિસ્સાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય, એટલા માટે મેં સૌથી વ્યાપક એક કેસ લીધેલો છે. એના માટે હું તમને એનો ઇમ્પિડન્સ, કડા તફાવત, વિદ્યુત પ્રવાહ વગેરેના સૂત્ર શીખડાવી દઉં, તો એના આધારિત આવતા MCQ તમે સરળતાથી સોલ્વ કરી શકો. તો આપણે થિયરીમાં ભણી ગયા હતા, બરાબર છે? એટલે અહીંયા આપણે માત્ર ટૂંકમાં વાત કરીશું. તો અહીંયા કીધેલું છે L, C અને R. L એટલે થાય ઇન્ડક્ટર, C એટલે કેપેસિટર, R એટલે અવરોધ. આ ત્રણેયને AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડેલા છે. આકૃતિમાં જોઈ શકાય છે L, C અને R ને વોલ્ટેજ AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડેલા છે, બરાબર છે? ચાલો, તો સૌ પ્રથમ જ્યારે પણ તમને આવા કેસ આપેલા હોય ત્યારે આપણે ઇમ્પિડન્સ સૌ પ્રથમ શોધીશું. ઇમ્પિડન્સનો અર્થ એક પ્રકારનો અવરોધ, બરાબર છે? ચાલો જોઈ લઈ. તો અહીંયા ત્રણે ત્રણ શ્રેણીમાં છે અને આપણે જાણીએ છીએ શ્રેણીમાં અવરોધનો સરવાળો થાય. તો Z બરાબર ZR પ્લસ ZL પ્લસ ZC, એટલે કે R નો અવરોધ, R નો ઇમ્પિડન્સ, L નો ઇમ્પિડન્સ અને C નો ઇમ્પિડન્સ શ્રેણીમાં હોવાથી ત્રણે ત્રણનો સરવાળો, બરાબર છે? ચાલો હવે આપણે આની વેલ્યુ મૂકી દઈએ. અવરોધનો ઇમ્પિડન્સ એટલે R થાય. ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ જે આપણે થિયરીમાં ભણી ગયા હતા, જેને આપણે J ઓમેગા L વડે દર્શાવીએ છીએ, બરાબર છે? એવી જ રીતે કેપેસિટરનો ઇમ્પિડન્સ માઇનસ J અપોન ઓમેગા C, અથવા તો આપણે એને એમ પણ કહીએ છીએ કેપેસિટરનો અસરકારક અવરોધ અથવા તો કેપેસિટિવ રિએક્ટન્સ. એવી જ રીતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. ચાલો હવે આપણે આ R ને એમ નામ લખ્યા. ચાલો આ બંને પદ છે, તો બંને પદમાંથી જે કોમન નીકળશે, જે કોમન કાઢી લીધા, એટલે કૌંસમાં આપણી પાસે વધશે ઓમેગા L માઇનસ 1 અપન ઓમેગા C, બરાબર છે? આપણને ખબર છે જે આ જે પદ છે, આ જે સંખ્યા છે, જે એ પદ સંકર સંખ્યાનું સૂચન કરે છે, બરાબર છે? એ સિવાયનું જે પદ હોય એને આપણે વાસ્તવિક સંખ્યા અથવા તો વાસ્તવિક પદ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ચાલો હવે આના ઉપરથી આપણે મૂલ્ય શોધવું હોય તો થિયરીમાં આપણે ભણી ગયા હતા. મૂલ્ય કઈ રીતે શોધાય? તો કે જેટલા પદ આપેલા હોય એ દરેક પદના વ્યક્તિગતનો સરવાળો એનું વર્ગમૂળ, બરાબર છે? R નો સ્ક્વેર જે આપણે લેતા નથી, બરાબર, મૂલ્યમાં, અને પાછળનું જે પદ વધ્યું છે એ પદનો આખાનો વર્ગ અને આખાનું વર્ગમૂળ, એટલે કે ટોટલ ઇમ્પિડન્સ આપણને મળી ગયો. ક્લિયર છે મિત્રો? ચાલો ત્યાર પછીનો પોઈન્ટ આપણે કડા તફાવત શોધીશું, બરાબર છે? અને કડા તફાવત શોધવા માટે હંમેશા આપણે tan સૂત્રનો જ ઉપયોગ કરીશું. ક્લિયર? ચાલો આ મેળવવું હોય તો એ પહેલા આપણે ઇમ્પિડન્સ ડાયાગ્રામ તૈયાર કરવો પડે. ઇમ્પિડન્સ ડાયાગ્રામ એટલે શું જોઈએ આપણે. તો અહીંયા ડ્રો કરેલો છે ખાસ. ઇમ્પિડન્સ ડાયાગ્રામ એટલે ઇમ્પિડન્સમાં જેટલા ઘટકો છે એ દરેક ઘટકોને વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ ઉપર દર્શાવવાની પદ્ધતિ, બરાબર છે? એમાં જે વાસ્તવિક ઘટકો છે એને આપણે વાસ્તવિક અક્ષ ઉપર જ દર્શાવીશું અને જે કાલ્પનિક ઘટકો છે એને કાલ્પનિક અક્ષ ઉપર દર્શાવીશું, બરાબર? વાસ્તવિક અક્ષ તરીકે આપણે હંમેશા x અક્ષને પસંદ કરીએ છીએ અને કાલ્પનિક અક્ષ તરીકે y અક્ષને. ક્લિયર છે આટલું? ચાલો હવે આપણે જોઈ લઈએ આમાંથી વાસ્તવિક ઘટક કોણ છે, તો કે R છે. R ને આપણે વાસ્તવિક અક્ષ ઉપર દર્શાવી દીધું. ક્લિયર? ચાલો એવી જ રીતે કાલ્પનિક ઘટકમાં બે ઘટકો છે, એક ઇન્ડક્ટરનો ઘટક છે અને કેપેસિટરનો ઘટક છે. એમાંથી પણ આપણે થિયરીમાં ભણી ગયા હતા ઇન્ડક્ટરના ઘટકને આપણે કાલ્પનિક અક્ષમાં ઉપર તરફ જ દર્શાવીએ છીએ, બરાબર છે? આ ઉપર તરફ ઓમેગા L મૂલ્ય મેં દર્શાવી દીધું. ક્લિયર છે મિત્રો? રેડી? ચાલો એવી જ રીતે -1 અપન ઓમેગા C
કેપેસિટરનો ઘટક એને આપણે કાલ્પનિક અક્ષ ઉપર હંમેશા નીચે તરફ દર્શાવીએ છીએ. ચાલો 1/ωc ક્લિયર. હવે આપણે આની અંદર z દર્શાવવાનો છે, મોડ z. મોડ z કોને કહેવાય? તો અહીંયાથી જોઈ શકાય r અને ωl માઇનસ 1/ωc આ બેયનું પરિણામી હોય એને મોડ z કહેવાય. બરાબર છે. તો હવે સમજો કે ωl માઇનસ 1/ωc આ પદ આપણે પહેલા મેળવવું પડે. બરાબર. ચાલો ωl માઇનસ 1/ωc પદ મેળવવું હોય તો ચાલો એવું સમજી લ્યો કે આ પદાર્થ ઉપર એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે. બરાબર છે મિત્રો. તો બે બળ સામસામા લાગતા હોય તો પરિણામી બળ કઈ તરફ લાગે તે નક્કી કરવું હોય તો કયું બળનું મૂલ્ય વધારે છે, કયા બળનું મૂલ્ય ઓછું છે આ નક્કી કરવું પડે. જો આ નક્કી થઈ જાય તો પરિણામી બળ આપણે મેળવી શકીએ. બરાબર છે. ચાલો તો હવે આપણને એ ખબર નથી કે આનું મૂલ્ય વધારે છે કે આનું મૂલ્ય. એટલા માટે આવા કેસમાં જ્યારે પણ ઇન્ડક્ટર અને કેપેસિટર બંને સાથે હોય એવા પરિપથમાં આપણે એક ધારણા કરી લઈશું. બરાબર છે. અહીંયા આપણે ધારી લીધું, ધારો કે ωl કિંમત 1/ωc કરતા મોટી છે. આનો અર્થ એવો થયો, એવું સમજી લ્યો આ પદાર્થ ઉપર આ તરફ જે બળ લાગે એ ધારો કે 50 ન્યૂટન જેટલું છે, આ તરફ બળ લાગે એ 30 ન્યૂટન જેટલું છે. તો પરિણામી બળ કેટલું થાય? 20 ન્યૂટન. નિશાની કોની આવી? મોટા પદની. પ્લસ 50 ન્યૂટન હતું એ તરફ. બરાબર છે. એ આપણે સરળતાથી સમજી શકીએ. એટલે પરિણામી બળ જે 50 ન્યૂટન બળ હતું એના કરતા ઓછું. સમજાણું? 20 ન્યૂટન પરિણામી બળ આવ્યું તો એ 50 ન્યૂટન કરતા ઓછું હતું અને આ તરફ આવ્યું જે તરફ વધુ હોય તે તરફ. ક્લિયર થઈ ગયું? ચાલો તો આ અને આ બંનેનું જે પરિણામી હોય એને આપણે મોડઝેડ કહીએ. એવું જ સમજી લ્યો. એક બળ આ તરફ છે, એક બળ આ તરફ છે તો પરિણામી ક્યાં આવશે? અહીંયા વચ્ચે આવશે. સમજાય છે મિત્રો? ક્લિયર છે આટલું? ચાલો એટલે આ મોડઝેડ આપણે મળી ગયા. બીજું મોડઝેડ. હવે કડા ડેલ્ટા કોને કહેવાય? કડા તફાવત. બરાબર છે. કડા તફાવત એટલે મોડઝેડ વાસ્તવિક અક્ષ સાથે બનાવેલો ખૂણો. મોડ z એટલે કે ઇમ્પિડન્સ એ વાસ્તવિક અક્ષ સાથે જે ખૂણો બનાવે છે તે ખૂણાને આપણે કડા તફાવત તરીકે ઓળખીશું. ક્લિયર થઈ ગયું? એટલે તમને જો આ ડાયાગ્રામ આવડી જાય તો તમને કડા તફાવતનું સૂત્ર સરળતાથી આવડી જશે. ચાલો tan ડેલ્ટા બરાબર, ચાલો tan વિધેય લ્યો. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. સામેની બાજુની વેલ્યુ કેટલી થશે મિત્રો? સામેની બાજુની વેલ્યુ આટલી જ થશે, ωl માઇનસ 1/ωc જેટલી. બરાબર છે. ચાલો એવી જ રીતે પાસેની બાજુ તો કે r જેટલી. બરાબર. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ r જેટલી. ક્લિયર? એટલે કે આ LCR AC શ્રેણી પરિપથ માટે, શ્રેણી સમાંતર પૂછે તો આપણે મેં થિયરીમાં સમજાવેલું જ છે તો એ પ્રકારે આપણે ગણતરી કરવાની થાય. એટલે કે સમાંતર આવે તો ઇમ્પિડન્સનું મૂલ્ય ઉલટો સરવાળો થઈ જાય એટલે z તમને અલગ મળે. બરાબર. તો તમારે અલગ ગણતરી કરવી પડે. પરંતુ LCR AC શ્રેણી પરિપથ હોય તો આપણે ડાયરેક્ટ વ્યાપક સૂત્ર આ યાદ રાખી શકીએ. બરાબર છે. સામેની બાજુ આવશે, પાસેની બાજુ આ મળશે. ક્લિયર છે મિત્રો? આટલું સમજાઈ ગયું? એમાંથી ડેલ્ટા શોધવા હોય તો tan ઇન્વર્સ લઈ લીધું આ બાજુ એટલે આપણને ડેલ્ટા મળી જાય. બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે વિદ્યુત પ્રવાહ મેળવવાનો. આપણે થિયરીમાં ભણી ગયા હતા. એનું વ્યાપક સૂત્ર હતું I બરાબર Vm cos ωt માઇનસ ડેલ્ટા અપોન મોડ z. બરાબર છે. આ વ્યાપક સૂત્ર હતું LCR AC શ્રેણી પરિપથ માટે. આની અંદર આપણે બે કિંમતો મૂકવાની હોય, એક ડેલ્ટા અને એક મોડ z. બરાબર છે. ચાલો ડેલ્ટા અહીંયા પદ આવડું મોટું છે એટલે આપણે અહીંયા મૂકતા નથી. બરાબર. પરંતુ આપણને દાખલામાં MCQ માં બધી કિંમતો આપેલી હોય અને આપણે એનું સાદરૂપ આપીએ તો આપણને એ ખૂણાની કિંમત મળી જાય. તો એ ખૂણાની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ. બરાબર. બીજી ખાસ બાબત એ ધ્યાન રાખવાની કે આ ડેલ્ટા ની કિંમત કેવી લેવાની? પ્લસ લેવાની કે માઈનસ? ખાસ યાદ રાખજો. જો ડેલ્ટા વાસ્તવિક અક્ષથી ઉપર તરફ મળે તો એ ડેલ્ટા પ્લસ કહેવાય. બરાબર છે. એટલે એ ડેલ્ટાની કિંમત આપણે પ્લસ મૂકવાની થાય. આ તો સૂત્રની અંદર માઈનસ આવે છે એ તો એમનેમ જ રાખવાના. આપણે ડેલ્ટાને પ્લસ મૂકવાના કે માઈનસ?
એની વાત કરું છું. આ તો નિયમના માઇનસ આવશે જ, બરાબર છે. આપણા કેસની અંદર શું થશે? આ કેસમાં ડેલ્ટા ઉપર તરફ છે, ઉપર તરફ છે એનો અર્થ થયો કે ડેલ્ટાની વેલ્યુ પ્લસ લેવાની થાય. તો આ તો નિયમના માઇનસ છે, એમનો ડેલ્ટા મેં પ્લસ લીધેલા છે, પ્લસ હોય અંદર પ્લસ નિશાની છે, બહાર માઇનસ નિશાની છે, તો નિશાની બદલાશે નહીં, એટલે માઇનસ પ્લસ માઇનસ. ક્લિયર છે? આ માઇનસ ના માઇનસ. પરંતુ જો આપણી ધારણા ઉલટી કરેલી હોત, મતલબ કે આ વધારે ધારેલા હોત, આ ઓછા ધારેલા હોત, તો ડેલ્ટા નીચે તરફ આવે. જો ડેલ્ટા વાસ્તવિક અક્ષથી નીચે તરફ આવે તો ડેલ્ટાની કિંમત માઇનસ લેવાની. હવે તમે માઇનસ લેશો તો શું થઈ જશે? આ તો માઇનસ છે જ ઓલરેડી, પાછા માઇનસ આવ્યા, માઇનસ તો અહીંયા આપણી કિંમત થઈ જાય પ્લસ. ક્લિયર છે મિત્રો? સમજાઈ ગયું? રેડી? બરાબર છે. ચાલો તો હવે મોડ z ની કિંમત મૂકી દઈએ. મોડ z ની કિંમત આ છે જ આપણી, આ આપણો પરિણામી પ્રવાહ મળી ગયો. બરાબર. હવે આના ઉપરથી નક્કી થઈ શકે કે પ્રવાહ કે વોલ્ટેજ આગળ છે કે પાછળ, કડાની દ્રષ્ટિએ. કડા એટલે ખૂણા, બરાબર છે. ચાલો તો પ્રવાહનું સૂત્ર આ છે, વોલ્ટેજનું સૂત્ર આ છે જ. વોલ્ટેજ બંને રીતે બદલાઈ શકે, કોસ પ્રમાણે, સાઇન પ્રમાણે, બરાબર છે. કોઈ પણ રીતે આપણે સોલ્વ કરી શકીએ. ચાલો તો અહીંયા જોઈશો તો ખબર પડશે. પ્રવાહ માટે ખૂણો ચેક કરો અને વોલ્ટેજ માટે ખૂણો ચેક કરો. તો આપણે જોઈ શકીએ કે પ્રવાહમાં જે ખૂણો છે તે વોલ્ટેજ કરતા ઓછો ખૂણો છે, માઇનસમાં છે. એટલે પ્રવાહને આપણે પાછળ ગણીશું. પ્રવાહ ખૂણામાં પાછળ કહેવાય વોલ્ટેજ કરતા. એટલે આપણે એમ લખી શકીએ વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં ડેલ્ટા જેટલો, માઇનસ આવ્યા એટલે પાછળ છે. જો આ પ્લસ આવે તો પ્રવાહ આગળ કહેવાય. ક્લિયર છે આટલું? બરાબર છે. એવી જ રીતે ઉલટું કેવું હોય તો એમ કહી શકીએ કે પ્રવાહ કરતા વોલ્ટેજ રહ્યો એની કિંમત ખૂણામાં પ્રવાહ કરતા ડેલ્ટા જેટલી વધારે છે, એટલે આ ડેલ્ટા જેટલો આગળ છે. આટલું સમજાઈ ગયું મિત્રો? આ હતું આપણું LCR AC શ્રેણી પરિપથનો વ્યાપક કેસ. પરંતુ તમને એમ પૂછી શકે કે આના વિવિધ કિસ્સાઓ જણાવો, તો કાંઈ નહીં કરવાનું. તમારે માત્ર આટલું જ યાદ રાખો. શ્રેણી હોય તો ખાસ યાદ રાખજો, શ્રેણી. સમાંતર હોય તો શું ચેન્જ થાય આમાંથી? ખાસ ઇમ્પિડન્સ જ બદલાઈ જાય. સમાંતર હોય, અવરોધ છે તો ઉલટું સૂત્ર મૂકવું પડશે, બરાબર છે. એટલે વ્યાપક સૂત્ર આપણે કડા તફાવતનું આ યાદ રાખીશું. અને આના આધારે ઘણા બધા MCQ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય, બરાબર. હવે ધારી લ્યો કે તમને LCR AC શ્રેણી પરિપથ કીધો નથી, તમને માત્ર LC પરિપથ કીધેલો છે, LC, બરાબર છે. તો L અને C બે જ હાજર હશે, બરાબર છે. R હાજર નહીં હોય તો આપણું જે શ્રેણીની વાત થાય, શ્રેણી, તો R હાજર નથી તો R ને આપણે બાકાત કરી નાખશું દરેક સૂત્રમાંથી. તો આપણો મોડ z શું થઈ જાય? ઓમેગા L માઇનસ 1 ઓમેગા C આખાનો વર્ગ, અને એનું વર્ગમૂળ છે, વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે માત્ર શું વધશે? ઓમેગા L માઇનસ 1 ઓમેગા C. ક્લિયર થઈ ગયું? એવી જ રીતે આમાંથી પણ R ને આપણે બાકાત કરી દેવાનું. હવે ખાસ જોઈજો, અહીંયાથી તો ડાયરેક્ટ તમને મૂલ્ય મળી જાય, કારણ કે આમાં તમે આની કિંમત મૂકશો તો ડાયરેક્ટ નહીં મળે. ફોર એક્ઝામ્પલ, હવે આના માટે તમે ઇમ્પિડન્સ ડાયાગ્રામ દોરો, બે જ વસ્તુ હોય તો તમારો ઇમ્પિડન્સ ડાયાગ્રામ R દોરવાનો આવશે નહીં, માત્ર આટલું જ આવશે, બરાબર છે. એક ઉપર તરફ, એક નીચે તરફ. એટલે આપણે ધારવું પડશે ફરીથી કે ધારો કે આ મોટા છે, ગમે તે ધારી શકીએ, ધારો કે આ મોટા છે, તો પરિણામી જે મોડ z કેને કહેવાય? તો કે આ જે છે એને જ મોડ z કહેવાય, R તો છે જ નહીં, બરાબર છે. એટલે આને મોડ z કહેવાય તો આ પેલા ગોતો ઓમેગા L માઇનસ 1 ઓમેગા C, એટલે આ રીતે મળશે આપણને. હમણાં સમજાવ્યું તે. હવે આપણે નક્કી કરો, આ ને જ મોડ z કહેવાય, નક્કી થઈ ગયું. આ ને જ, તો આ જ મોડ z થઈ ગયા. તો મોડ z એ વાસ્તવિક અક્ષ સાથે બનાવેલો ખૂણો, મોડ z આ થઈ ગયા તો આને વાસ્તવિક અક્ષ સાથે બનાવેલો ખૂણો સીધો જ π/2 મળી જાય તમને. ક્લિયર છે મિત્રો? સમજાઈ ગયું? ખાસ આ LC પરિપથમાં એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. બાકી એવી જ રીતે તમને CR પરિપથ હોય કે LR પરિપથ હોય તો તમે આમાં કોઈ પણ સૂત્રમાં જે બે વસ્તુ આપેલી છે એ બે વસ્તુને રાખવાની, બાકીની વસ્તુને કાઢી નાખવાની. ક્લિયર છે? સમજાઈ ગયું મિત્રો? રેડી? ખાસ LC પરિપથમાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઉપર નીચે આવે ત્યારે આપણે ધારણા કરવી પડશે.
બાકી સી અને આર હોય કે એલ અને આર પરિપથ હોય, તો એમાં આપણે આ દરેકે દરેક સૂત્ર છે એમાંથી જે વસ્તુ નથી એને આપણે કાઢી નાખશું તો ફટાફટ સોલ્વ થઈ જશે. અને દરેક વખતે આ વસ્તુ ડ્રો કરવાની જરૂર નથી. એમસીક્યુ સોલ્વ કરવા હોય તો ખાસ આ બે વસ્તુ ખાસ આપણને આવડવી જોઈએ. બરાબર છે? રેડી? એ આઈ કરતા વીર્યા એ આઈ કરતા ડેલ્ટા જેટલો આગળ કહી શકાય. બરાબર છે? કારણ કે આપણે અહીંયા એવું ઉલટું ભણ્યા હતા કે પ્રવાહીઓ એ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો પાછળ છે, તો હું એને આ વિધાનને આવી રીતે પણ બોલી શકું કે વોલ્ટેજ પ્રવાહ કરતા ડેલ્ટા જેટલો આગળ છે. આગળ હોય એટલે આપણે એને ઉપર તરફ દોર્યો, જેટલો ખૂણો આગળ હોય એટલો, ડેલ્ટા જેટલો હતો એટલે ડેલ્ટા જેટલો. બરાબર છે? પાછળ હોત તો હું નીચે તરફ દોરે. આ સમજાઈ ગયું મિત્રો? કમ્પ્લીટ? બરાબર છે? તો હવે હું ફટાફટ આના વિવિધ કિસ્સાઓ આપને સમજાવી દઉં તો આપને બાકીના બધા એના એમસીક્યુ દાખલા ફટાફટ આવડશે. હવે ધારો કે તમને આ એસી એલસીઆર એસી શ્રેણી પરિપથ છે એની જગ્યાએ માત્ર ને માત્ર એલ આર પરિપથ આપેલો હોય, એલ આર પરિપથ. બરાબર છે? એવું ધારી લે કે સી પરિપથ આપેલો નથી, મતલબ એલ અને આર એસી સાથે શ્રેણીમાં જોડેલા છે. બરાબર? તો સૌપ્રથમ આપણે પહેલા એની આકૃતિ ડ્રો કરવાની છે. એની સાથે એસી વોલ્ટેજ સાથે, એટલે એસી વોલ્ટેજને આપણે આ લખી નાખેલા જ છે. આપણે સી એક ડ્રો કરવાના થશે નહીં, એટલે એલ અને આર આવી જશે મિત્રો. બરાબર છે? સમજાય છે? તો ફરીથી આપણે મેં તમને કીધું એમ સૌપ્રથમ પહેલા આપણે ઇમ્પિડન્સ શોધીશું. બરાબર? તો હવે અહીંયા ઇમ્પિડન્સમાં શ્રેણીમાં કોણ કોણ છે મિત્રો? તો કે એલ અને આર બે જ વસ્તુ શ્રેણીમાં જોડેલી છે, તો આપણો ઝેડનું સૂત્ર શું થઈ જશે? ZL અને ZR, એટલે કે સી એક આવશે નહીં. બરાબર છે? સી ની એક વેલ્યુ આપણે આવશે નહીં, બાકીની બધી વેલ્યુ આપણે મૂકતા જઈએ તો આપણને શું મળશે? આર વત્તા જે ઓમેગા એલ. બરાબર છે? હવે આ બંનેનું પરિણામી શોધવું હોય તો આ 1/ωc ની વેલ્યુ તો આવવાની જ નથી. બરાબર છે? અથવા તો ડાયરેક્ટ તમે એમ પણ કરી શકો કે મોડ ઝેડનું વ્યાપક સૂત્ર હતું એમાં કેપેસિટર છે જ નહીં, તો કેપેસિટરની વેલ્યુને બાકાત કરી નાખો. બરાબર છે? તો ડાયરેક્ટ સૂત્ર મળી જશે તમને કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ R² પ્લસ ઓમેગા એલ હોલ સ્ક્વેર. બરાબર છે મિત્રો? સમજાય છે? ચાલો, ત્યારબાદ કડા તફાવત. હવે કડા તફાવત શોધવો હોય તો મેં તમને કીધું હતું કડા તફાવત tan વિધેયની મદદથી શોધીશું. અને tan ડેલ્ટા બરાબર આપણને ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર? એટલે કે y ભાગ્યા x. હવે આ શોધવું હોય તો મેં તમને કીધું પહેલા આપણે ઇમ્પિડન્સ ડાયાગ્રામ સમજવો પડે. તો ચાલો ઇમ્પિડન્સ ડાયાગ્રામ આનો કઈ રીતે આવે જોઈ લઈએ. બરાબર છે? ઇમ્પિડન્સ ડાયાગ્રામ માટે ફરીથી આપણી પાસે એલ અને આર બે જ વસ્તુ છે, એટલે કે અહીંયા આપણી પાસે બે જ વસ્તુ હશે મિત્રો. કઈ બે વસ્તુ હશે? ફરીથી જોઈએ છીએ. બરાબર? ધ્યાન આપજો. બરાબર છે? આ બે જ વસ્તુ આપણને મળશે. તો હવે આ બે જ વસ્તુને આપણે ડ્રો કરવાની છે, એટલે કે આર અને ઓમેગા એલ આ બંનેનું જે પરિણામી હોય એને આપણે મોડ ઝેડ કહીશું. બરાબર? ચાલો, તો આર વાસ્તવિક ઘટક છે, જેની સાથે હોય તે ઘટક કાલ્પનિક થઈ જાય. બરાબર? તો કાલ્પનિક ઘટકને આપણે y અક્ષ ઉપર અને વાસ્તવિક ઘટકને આપણે x અક્ષ ઉપર દર્શાવીએ. ચાલો, તો એના માટે આપણે ફરીથી ડાયાગ્રામ દોરીએ તો આપણને ધ્યાનમાં આવશે કે r ને આપણે વાસ્તવિક અક્ષ ઉપર દર્શાવીએ છીએ. બરાબર છે? એ સિવાય શું વધ્યું મિત્રો? ઓમેગા એલ છે. ઓમેગા એલ એટલે કે ઇન્ડક્ટરને આપણે હંમેશા y અક્ષ ઉપર દર્શાવીએ છીએ, એમાં પણ ઉપર તરફ. તો આ ઓમેગા એલ ને આપણે ઉપર તરફ દર્શાવી દીધા. બરાબર છે? કેપેસિટર છે જ નહીં એટલે એનો કોઈ પ્રશ્ન જ નહીં આવે મિત્રો. ચાલો, હવે ઝેડ કોને કહેવાય? મોડ ઝેડ. તો આ સૂત્ર ઉપરથી જોઈશું તો ખ્યાલ આવશે. આર અને ઓમેગા એલ નું જે પરિણામી છે એને આપણે મોડ ઝેડ કહીએ. બરાબર? તો આ આર અને ઓમેગા એલ આ બંનેનું પરિણામી. ચાલો, આ બંનેનું પરિણામી એવી પરિસ્થિતિનો વિચાર કરો કે એક બળ આ દિશામાં લાગે છે, એક બળ આ દિશામાં લાગે, તો પરિણામી આપણને આ દિશામાં અનુભવાશે. બરાબર છે મિત્રો? પરિણામી બળ આપણે આ દિશામાં અનુભવશું. તો આ મોડ ઝેડ થઈ ગયો. અને મોડ ઝેડ એ વાસ્તવિક અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે ડેલ્ટા. બરાબર છે? તો આ આપણો ઇમ્પિડન્સ ડાયાગ્રામ થઈ ગયો. ચાલો, તો એના ઉપરથી હવે આપણે tan ડેલ્ટા શોધવાના છે. બરાબર? tan ડેલ્ટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો, આના માટે સામેની બાજુ કઈ થશે મિત્રો? જોઈ લ્યો. tan ડેલ્ટાની સામેની બાજુ એટલે કે y અક્ષ
ઉપરનું પરિણામી એટલે કે ઓમેગા એલ, તો આ માત્ર ઓમેગા એલ આવી જશે, અથવા તો ડાયરેક્ટ આપણી આગળ ઓમેગા એલ -1/ωc સૂત્ર હતું એમાંથી કેપેસિટર બાકાત કરી નાખો તો પણ સૂત્ર મળી જશે, બરાબર છે, ઓમેગા એલ અપોન આર, બરાબર છે. એવી જ રીતે કેપેસિટરને બાકાત કરી નાખીએ તો tan ડેલ્ટા XL અપોન આર, બરાબર છે. ચાલો એવી જ રીતે વિદ્યુત પ્રવાહ આપણે મૂકી દઈએ. રેડી? ચાલો તો વિદ્યુત પ્રવાહ આપણે મૂકી દઈએ તો વિદ્યુત પ્રવાહ I Vm cos ઓમેગા t માઇનસ ડેલ્ટા અપોન મોડ z, બરાબર છે. અને ડેલ્ટા પ્લસ છે ઉપર તરફ, એટલે ડેલ્ટા આ માઇનસ લીધેલા એ તો નિયમના સૂત્રના માઇનસ છે, બરાબર. આપણે ડેલ્ટા પ્લસ લેવાનો કે માઇનસ? જો ઉપર હોય તો ડેલ્ટા પ્લસ રાખવાનો, નીચે હોય તો માઇનસ રાખવાનો, બરાબર છે. એટલે અહીંયા ઉપર તરફ છે એટલે ડેલ્ટાની કિંમત હું પ્લસ લખું છું, એટલે પ્લસ ડેલ્ટા, એટલે નિશાનીમાં કોઈ ચેન્જ આવશે નહીં, બરાબર છે. ચાલો તો મોડ ઝેડની કિંમત, તો મોડ ઝેડની કિંમત ફરીથી આ સૂત્ર પ્રમાણે હું આટલી કિંમત મૂકી શકું, r² પ્લસ ઓમેગા એલ આખાનો વર્ગ, અથવા તો અહીંયાથી હું માત્ર કેપેસિટરને દૂર કરી નાખું તો પણ ચાલશે, કારણ કે કેપેસિટર હતું નહીં આપણા પરિપથમાં, બરાબર છે. તો આના ઉપરથી ફરીથી આપણે એ પણ કહી શકીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા, વોલ્ટેજનો ખૂણો જોવો મિત્રો, પ્રવાહ રહ્યો એ વોલ્ટેજ છે એના કરતા ડેલ્ટા જેટલો પાછળ છે, બરાબર. માઇનસ નિશાની છે એટલે આપણે કહી શકીએ પાછળ છે. ક્લિયર થઈ ગયું આટલું? તો આ હતો આપણો LR પરિપથ. આવી રીતે CR પરિપથ હોય કે માત્ર LR પરિપથ હોય તો તમે વ્યાપક એક સૂત્ર હતું તે સૂત્રમાં જે પરિપથ નથી તે રિમૂવ કરી દો તો પણ તમને બાકીના બધા સૂત્ર આપમેળે સમજાઈ જશે, બરાબર છે. તો આ પરિપથ માટે પણ V અને I નો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે થશે મિત્રો? ચાલો આ જ સૂત્ર પ્રમાણે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો પાછળ થયો છે, બરાબર. તો જેવું LCR પરિપથમાં હતું એવું ને એવું અહીંયા થયું, એટલે આ પરિપથ માટે પણ ફેઝર ડાયાગ્રામ આ જ રીતે મળશે. મેં તમને કીધું એમ V અને I બંનેમાંથી એકને કોઈ પણ જગ્યાએ દર્શાવી શકાય, પરંતુ આપણે એક રીત પસંદ કરેલી છે કે પ્રવાહને આપણે માત્ર x અક્ષ ઉપર દર્શાવીશું, બરાબર છે. ત્યારબાદ વોલ્ટેજને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે ત્યારબાદ વોલ્ટેજને આપણે એ આગળ છે કે પાછળ તેની દ્રષ્ટિએ આપણે જો પાછળ હોય તો ઉપર તરફ, આગળ હોય તો નીચે તરફ દર્શાવી. ચાલો વોલ્ટેજને પસંદ કરવાનું છે, વોલ્ટેજ, બરાબર છે. તો આપણે અહીં કીધું હતું કે વોલ્ટેજ રહ્યા એ પ્રવાહ કરતા વોલ્ટેજ આગળ છે મિત્રો. જો આની પાસે ઓમેગા ટી છે અને આની પાસે ઓમેગા ટી માઇનસ ડેલ્ટા છે, બરાબર. એટલે વોલ્ટેજ રહ્યા એ આગળ છે એટલે આગળને આપણે ઉપર તરફ, પાછળ હોય તો નીચે તરફ, બરાબર છે. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું આટલું મિત્રો? સમજાઈ ગયું? તો આવી રીતે દરેક વિવિધ કિસ્સાઓ તમે સોલ્વ કરી શકો, બરાબર. તો હવે આપણે આના MCQ તરફ આગળ વધીએ, બરાબર. ચાલો તો એક MCQ આ લખેલો છે તમારી સમક્ષ, જેમાં લખેલું છે એક LCR શ્રેણી પરિપથનો અવરોધ 200 ઓહમ છે. LCR શ્રેણીમાં જોડેલા છે. ચાલો તો સૌપ્રથમ આવા MCQ ને સોલ્વ કરવા માટે આપણે LCR ને શ્રેણીમાં જોડી દઈએ તો આપણને ફટાફટ ખ્યાલ આવશે, બરાબર છે. Vm cos ઓમેગા t છેદમાં L C અને R, બરાબર છે. LCR ને શ્રેણીમાં જોડી દીધા, બરાબર. ચાલો એના પરિપથનો અવરોધ કીધો છે. અવરોધને આપણે R વડે દર્શાવીએ છીએ. તે 200 ઓહમ અવરોધ આપેલો છે, બરાબર. તેને લાગુ પાડેલ સપ્લાયના વોલ્ટેજ, આ પરિપથને જે વોલ્ટેજ લાગુ પાડેલા છે તેના વોલ્ટેજ આપને આપેલા છે 220 વોલ્ટ. આપણે થિયરીમાં વાત કરેલી છે મિત્રો કે જે વોલ્ટેજ AC વોલ્ટેજના આપેલા હોય તેને આપણે VRMS વડે દર્શાવીએ છીએ અને તેની કિંમત આપણને આપેલી છે 220 વોલ્ટ અને તેની આવૃત્તિ, માત્ર આવૃત્તિ લખેલું છે એટલે આપણે એને F વડે દર્શાવીએ, 50 હર્ટ્ઝ આપેલી છે, બરાબર. તો હવે આપણને કીધું છે કે જો પરિપથમાંથી કેપેસિટર દૂર કરી નાખો. હવે આપણને એમ કહે છે કે ભાઈ આ LCR પરિપથ છે એમાંથી કેપેસિટર તમે કાઢી નાખો. આ તો મિત્ર બિલકુલ આ જ પરિપથ જેવી વાત થઈ, બરાબર છે. તો એમાંથી આપણે કેપેસિટરને દૂર કરી નાખીએ તો આપણને કંઈક આવું કીધું, પ્રવાહ વોલ્ટેજ કરતાં 30 ડિગ્રી જેટલો પાછળ રહી જાય છે.
એટલે આ શું આપેલું કહેવાય મિત્રો? આગળ કે પાછળ રહેતો હોય એ કડા તફાવત આપેલો છે. અને મેં તમને હમણાં જ વાત કરી હતી, જ્યારે પણ કડા તફાવત આપે રકમમાં ત્યારે આપણે કડા તફાવતનું સૂત્ર એટલે કે tan ડેલ્ટાનો ઉપયોગ કરીશું. બરાબર છે? ચાલો અહીંયા કેપેસિટરને દૂર કરેલું છે. ચાલો કેપેસિટર દૂર કરેલું હોય ત્યારે આપણે tan ડેલ્ટાનું વ્યાપક સૂત્ર માત્ર ને માત્ર કેપેસિટર દૂર કરેલું છે એટલે LR પરિપથ આવી જશે. બરાબર? તો એનું વ્યાપક સૂત્ર શું થઈ જાય મિત્રો? LR. હમણાં જ આપણે વાત કરી હતી તેમ ઓમેગા L અપોન R સૂત્ર થઈ જશે. બરાબર છે? ઓમેગા L અપોન R, અથવા તો એને આપણે એમ પણ લખી શકીએ XL અપોન R. રેડી? તો આ ડેલ્ટાની કિંમત તો આપણને આપેલી હતી 30 ડિગ્રી. ચાલો મૂકી દો tan 30 ડિગ્રી બરાબર XL અપોન R. બરાબર? રેડી? તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, અથવા તો આને સમીકરણ એમ રાખીએ તો પણ ચાલશે. બરાબર છે? tan 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ XL અપોન R. આને સમીકરણ 1 આપી દઈએ. ચાલો આગળ જોઈએ તો આપણને ખબર પડશે, જો પરિપથમાંથી ઇન્ડક્ટર દૂર કરવામાં આવે, જે મેઇન પરિપથ હતો એમાંથી હવે એમ કે છે કે ઇન્ડક્ટરને એકને કાઢી નાખો, એટલે હવે આપણી પાસે માત્ર ને માત્ર CR પરિપથ વધશે મિત્રો. ચાલો ઇન્ડક્ટર દૂર કરતા આપણી પાસે CR પરિપથ વધશે. તો શું કે, તો આપણને એવું કીધું છે કે પ્રવાહ વોલ્ટેજ કરતા 30 ડિગ્રી જેટલો આગળ હોય છે. બરાબર છે? તો પ્રવાહીઓ એ વોલ્ટેજ કરતા 30 ડિગ્રી આગળ થઈ જાય છે. તો હવે આનો મિત્ર અર્થ આપણે શું સમજશું? ચાલો જોતા જઈએ. તો ફરીથી આપણને કડા તફાવત આપેલો છે એટલે tan ડેલ્ટા બરાબર, ચાલો આપણું જે વ્યાપક સૂત્ર હતું, આપણું વ્યાપક સૂત્ર આ હતું ઓમેગા L માઇનસ ઓમેગા C 1 અપન ઓમેગા C અપોન R LCR પરિપથ માટે. બરાબર છે મિત્રો? તો હવે આપણને એવું કીધું છે કે ઇન્ડક્ટર કાઢી નાખવાનું છે. ચાલો તો ફરીવાર આપણે અહીંયાથી સૂત્ર બનાવવું હોય તો પણ આપણને મળી જશે. બરાબર? 1 અપન ઓમેગા C આવે અહીંયા મિત્રો. બરાબર છે? તો આપણે આનો ઇમ્પિડન્સ ડાયાગ્રામ બનાવીએ મિત્રો તો આપણને સમજાશે. બરાબર? કે આ વ્યાપક સૂત્ર હતું અને આપણે માત્ર એની કિંમત જોઈએ છે, તો આને આપણે મોડ ઝેડમાં લઈ લઈએ તો ડાયરેક્ટ કિંમત થઈ જશે 1 અપન ઓમેગા C અપોન R. ઇન્ડક્ટર છે નહીં મિત્રો. બરાબર? ઇન્ડક્ટરને દૂર કરેલું છે. સમજાય છે મિત્રો? કમ્પ્લીટ. તો આપણે ડાયરેક્ટ tan ડેલ્ટાનું સૂત્ર 1 અપન ઓમેગા C અપોન R. બરાબર છે? આપણે કડા તફાવત માટે આપણે માત્ર મૂલ્ય લેવાના હોય એટલે આ માઇનસ નિશાની આવશે નહીં. બરાબર છે? ચાલો તો tan ડેલ્ટાનું સૂત્ર થઈ જશે 1 અપન ઓમેગા C એના છેદમાં R અને ડાયરેક્ટ કિંમત. બરાબર છે? 1 અપન ઓમેગા C ઇન્ટુ R. ચાલો તો ડેલ્ટાની કિંમત આપણને કેટલી આપેલી છે? 30 ડિગ્રી કિંમત આપેલી છે. ચાલો તો tan 30 ડિગ્રી બરાબર 1 અપન ઓમેગા C ઇન્ટુ R. આ બીજું સમીકરણ આપણને મળ્યું. બરાબર છે બરાબર છે મિત્રો? ચાલો જોવો તો સમીકરણ 1 અને 2. હજી તો આપણી રકમ આટલી જ છે. શું શોધવાનું કીધું એ તો જોવો આગળ મિત્રો. હવે આપણને એવું કીધું હતું કે આ LCR પરિપથ હોય તો એમાં પાવર વ્યય કેટલો થાય. બરાબર છે? પાવર વ્યય. ચાલો તો પાવર વ્યય શોધવો હોય તો કોઈ પણ પરિપથ હોય તો પાવર વ્યયનું સૂત્ર શું છે મિત્રો? VRMS IRMS cos ડેલ્ટા. એટલે કે આપણે આખા LCR પરિપથ માટે આપણે ઘણા તફાવત શોધવો પડે. બરાબર છે? cos ડેલ્ટાની કિંમત આપણે શોધવી પડે, એટલે કે પાવર ફેક્ટર શોધવો પડશે. તો એના માટે થઈને મિત્રો આપણને આ કંઈક બે સમીકરણ મળેલા છે તો આના ઉપરથી કંઈક આપણને ખ્યાલ આવશે. આપણે જોઈ શકીએ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની ડાબી બાજુ સમાન છે. બરાબર છે? ચાલો તો જમણી બાજુને આપણે સરખાવી શકીએ તો એના ઉપરથી આપણને કંઈક cos ડેલ્ટા વિશે માહિતી મળશે. એટલે ઘડીકાને આપણે સમીકરણ 3 આપી દઈએ. બરાબર? ચાલો તો બંને બાજુ સરખાવો તો અહીંયા આપણને મળશે XL અપોન R બરાબર 1 અપન ઓમેગા C ઇન્ટુ R. આને આપણે x ના સ્વરૂપમાં દર્શાવીએ તો આવું પણ થઈ જશે મિત્રો. બરાબર છે? XL ઇઝ ઇક્વલ ટુ XC છેદમાં R હતા, આના છેદમાં R હતા, બંને બાજુ RR કેન્સલ, તો કિંમત આપણને આવી મળી XL બરાબર XC. ચાલો મિત્રો આવું ક્યારે થાય? કે જ્યારે બંનેના ઇમ્પિડન્સ ઇક્વલ હોય.
એલ અને સી ના આપણે થિયરીમાં ભણી ગયા હતા, એટલે કે અનુનાદની ઘટના ઉદ્ભવી અહીંયા. અને અનુનાદ ક્યારે ઉદ્ભવે? આપણને ખબર છે કે જ્યારે પણ પરિપથનો કુલ અવરોધ આર જેટલો હોય, આપણે થિયરીમાં ભણી ગયા હતા. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ઇમ્પિડન્સ, ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ અને કેપેસિટરના ઇમ્પિડન્સ બંને ઇક્વલ હોય ત્યારે પરિપથની અંદર અનુનાદની ઘટના ઉદ્ભવે. અને અનુનાદની ઘટના હોય તો આપણે થિયરીમાં ભણી ગયા હતા મિત્રો કે કોસ ડેલ્ટા અથવા તો ડેલ્ટાની વેલ્યુ કેટલી થઈ જાય મિત્રો? તો કે 0 થઈ જાય. બરાબર છે. તો ચાલો ફરીથી સમીકરણ 3 માં આપણે કિંમત મૂકી દઈએ તો આપણને કિંમત મળશે P = VRMS IRMS cos 0 ડિગ્રી. કેમ cos 0 ડિગ્રીની કિંમત મૂકી મિત્રો? ફરીથી મેં તમને કીધું એમ અહીંયા અનુનાદ ઉદ્ભવે છે. બરાબર છે. એટલા માટે ને અનુનાદ ઉદ્ભવે ત્યારે ડેલ્ટા કેટલા હોય? 0 હોય. ચાલો તો હવે આપણે VRMS તો આપણને રકમમાં આપેલા જ હતા 220 વોલ્ટ. આપણે એક IRMS શોધવાના રહ્યા મિત્રો. મેં તમને થિયરીમાં કીધેલું છે. બરાબર છે. કે જ્યારે પણ કોઈ પણ પરિપથમાં તમારે IRMS શોધવા હોય તો IRMS કેવી રીતે શોધશું? તો કે VRMS/mod z ઓહમના નિયમ પરથી. બરાબર છે. સમગ્ર પરિપથ માટે આપણે I શોધવાના છે તો સમગ્ર પરિપથના વોલ્ટેજ, સમગ્ર પરિપથનો અવરોધ I = V/R. R એટલે ઇમ્પિડન્સ. બરાબર છે. ચાલો તો મૂકી દો 220. VRMS ની કિંમત છે 220 અને mod z અનુનાદ છે મિત્રો, એટલે mod z માત્ર ને માત્ર કિંમત કેટલી થાય? અવરોધ જેટલી. અવરોધ આપણને આપેલો જ હતો 200 ઓહમ. બરાબર છે. તો આ 2 0 કેન્સલ થઈ ગયા અને સાદરૂપ આપશો એટલે 11 દુ 22. 22 ગુણ્યા 11 કરશો એટલે તમને જવાબ મળશે 242 વોટ. બરાબર છે. આટલો પાવર વ્યય આપણને મળશે, એટલે કે આપણો જવાબ આવશે એ. બરાબર છે મિત્રો.